ધાંગધ્રા ખાતે ગુડખર ગણતરી સંદર્ભે નાયબ વન સંરક્ષકો અને રેન્જ ફોરેસ્ટ ઓફિસરોની તાલીમ યોજાઈ. વન વિભાગના વરિષ્ઠ અધિકારી સંદીપ કુમાર દ્વારા ગણતરીમાં જોડાયેલા કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કચ્છના નાના રણનો વિસ્તાર 4953 ચોરસ કિલોમીટર છે. આ વિસ્તારમાં ગુડખર અભયારણ્ય આવેલ છે, જેમાં આવેલ વન્ય પ્રાણી ગુડખર જે સીડિયલ વન કક્ષાનું પ્રાણી છે, જે એશિયામાં ફક્ત આ અભયારણ્યમાં જોવા મળે છે. રાજ્યના સરકારના વન વિભાગ દ્વારા 5 વર્ષે આ પ્રાણીઓની ગણતરી કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 9 વખત આ ગણતરી કરવામાં આવી છે અને છેલ્લે ગત 2020માં ગુડખરની ગણતરી કરવામાં આવી હતી, જેની સંખ્યા તે વખતે 6082 જેટલી હતી. ત્યારબાદ આ વખતે 2024માં ગણતરી યોજાવાની છે. તે માટે આજરોજ ધાંગધ્રા ખાતે વન વિભાગના અધિકારી દ્વારા વન વિભાગના કર્મચારી, વનપાલ, ફોરેસ્ટર ગાર્ડને એક તાલીમ આપવામાં આવી હતી, જેમાં આગામી 21 અને 22 મેના રોજ યોજાનાર ગુડખરની ગણતરી કેવી રીતે, કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું, તેમજ રણ વિસ્તારની અંદર આ પ્રાણીની ગણતરી કરતી વખતે લેવાતી કાળજી, તેમજ આ કાળઝાળ ગરમીની અંદર આ રણ વિસ્તારમાં તાપમાન વધુ હોય છે, ત્યારે તે બાબતે પણ ધ્યાનમાં લેવી. વહેલી સવારે તેમજ મોડી સાંજે આ પ્રાણી વધુ સંખ્યામાં જોવા મળે છે અને એક સાથે જોવા મળે છે. તે માટે રણની અંદર કેવી રીતે પ્રાણીની ગણતરી કરવી તે માટે તાલીમ આપવામાં આવી હતી. આજે યોજાયેલ તાલીમના કાર્યક્રમમાં વન વિભાગના વરિષ્ઠ અધિકારી સંદીપ કુમાર દ્વારા કર્મચારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ગણતરીમાં જોડાનારા કર્મચારીઓ, અધિકારીઓને માર્ગદર્શન મળે તે હેતુથી એક પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું કે આ પુસ્તકમાં ગુડખરની તેમજ આ વિસ્તારમાં અન્ય વન્યજીવોની ગણતરી કરવામાં સફળતા રહે. કાર્યક્રમમાં રાજ્યના વિવિધ જિલ્લાના નાયબ વન સંરક્ષક અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ફોરેસ્ટર ગાર્ડ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગુડખર પ્રાણીની ગણતરીની સાથે જ આ વિસ્તારમાં વસવાટ કરતા વન્ય પ્રાણી ઝરખ, ચિંકારા, નીલગાય, નાર, રણલોકડી, જંગલી બિલાડી, શિયાળ, નારની પણ ગણતરી કરવામાં આવશે. ગુડખર અભયારણ્ય ધાંગધ્રાના ઉપક્રમે 10મી ગુડખર વસ્તી ગણતરી 2024નું આયોજન કરવામાં આવ્યું છે, જે આગામી 21 મે અને 22 મેના રોજ સમગ્ર કચ્છનું નાનું રણ, કચ્છનું મોટું રણ તથા આસપાસના વિસ્તારમાં કરવામાં આવશે. જે અંતર્ગત આજ રોજ તારીખ 15/5/2024ના રોજ ધાંગધ્રા મુકામે ગુજરાત રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી વન્યજીવ તથા ચીફ આઇલેન્ડ વોર્ડન સાહેબશ્રી અને અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી વન્યજીવના અતિથિ પદે એક ઝોનલ અધિકારી અને સબ ઝોનલ અધિકારી સ્તરની એક કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 100થી વધુ ઝોનલ અધિકારી, સબ ઝોનલ અધિકારીએ ભાગ લીધો હતો. આ ગણતરીમાં ગુડખર ઉપરાંત અન્ય 13 જેટલા વન્ય પ્રાણીઓનો પણ વસ્તી અંદાજ કરવામાં આવશે. અને આજે આ ગુડખર ગણતરી માટે જે ઉપયોગી માર્ગદર્શિકા પુસ્તિકા છે, તો એનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકમાં જે 21 અને 22મી મેના રોજ ગુડખર વસ્તી ગણતરી થનાર છે, તો એ વસ્તી ગણતરી કેવી રીતે કરવામાં આવશે, કયા કયા એરિયામાં કરવામાં આવશે અને એના માટે કયા કયા પત્રકો ભરવામાં આવશે અને એનો જે પ્રોટોકોલ હશે તો એના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. હલો, માય સેલ્ફ મેર મનોહર, રેન્જ ફોરેસ્ટ ઓફિસર વઢવાણ, ક્ષેત્રીય રેન્જ સુરેન્દ્રનગર ડિવિઝન. અમોને 10મી સેન્સસ ગુડખર ગણતરીમાં કાર્યશાળામાં અમે ધાંગધ્રા ખાતે આવેલ છીએ, જેમાં અમારા મેન જે નિત્યાનંદ સ્વામી છે, શાસ્ત્રી શ્રીવાસ્તવ સાહેબે ગુડખર ગણતરીના 10મી ગણતરીમાં કઈ રીતે ગણતરી કરવી, એના ટેકનોલોજી કઈ રીતે ઉપયોગ કરી અને ગુડખર ગણતરી કરવા માટે ટેકનોલોજીના ઉપયોગ સાથે કઈ રીતે વન્યજીવોને ઓળખાણ આપણે કરવી અને વન્યજીવોને ગણતરીમાં કયા કયા મહત્ત્વના ભાગો આપણે કામ કરવાનું છે એના વિશે સમજણ આપવામાં આવેલ છે. આ રિજિયન, ઝોન વાઇઝ, સબ ઝોનલ અને ગણતરીકારો એ ગણતરી સ્થળ ઉપર ગણતરી કરવાની થાય છે ત્યારે શું શું ધ્યાનમાં કાળજી રાખવાની છે એના વિશે સમજણ આપવામાં આવેલ. આ કાર્યશાળામાં ગુડખર ગણતરીને કઈ રીતે આપણે વધારે ઇફેક્ટિવ ટેકનોલોજી સાથે કરી શકીએ, એમાં આપણે ડ્રોનનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે, GPS ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરવાનો છે, તો આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખી એવી માહિતી અમને આપવામાં આવેલ. ડૉક્ટર સંદીપ કુમારે પણ અમને પ્રેઝન્ટેશનમાં સમજાવવામાં આવેલ કે કઈ રીતે ઓળખાણ વન્યજીવોની કરવાની છે. આપણે ગુડખર ગણતરી સિવાયના 30 જેટલા વન્યજીવોમાં વાઇલ્ડ એસ સિવાયના ડેઝર્ટ ફોક્સ, ઇન્ડિયન ફોક્સ, કેરેકલ જેવા વન્યજીવોમાં વસતા વુલ્ફ
ને નામ શેષ થતા અને આરે આવેલા વુલ્ફને પણ અત્રે ગણતરી કરવાની છે આપણે તેના વિશે કાર્યશાળામાં માહિતી આપવામાં આવેલ છે. બસ અસ્તુ, જય હિન્દ. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.